ધોરણ 8માં સ્વાધ્યાય 3.4 જે ચતુષ્કોણમાં ગુણધર્મો શીખવા પડશે। પછી આ જવાબો સાચા છે કે ખોટા તે જણાવી શકીશું। જેમ જેમ ચતુષ્કોણો આવે એમ એમ એના ગુણધર્મો સમજતા જઈએ। તો પહેલો પ્રશ્ન છે કે દરેક લંબચોરસ એ ચોરસ છે। દરેક લંબચોરસ એ ચોરસ છે। તો સૌ પ્રથમ અહીંયા લંબચોરસ અને અહીંયા ચોરસ આકૃતિ ડ્રો કરીએ એટલે ખ્યાલ આવે। અહીંયા ચોરસ। ચાલો હવે ગુણધર્મો જરા ધ્યાન આપીએ। જે તમને ખ્યાલ હશે તે છતાં હું તમને એક વખત શીખવી દઉં। ખ્યાલ જ હશે તમને। ચલો ધ્યાન આપજો કે લંબચોરસ અને ચોરસ। તો લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય। અહીં ચોરસની ચારેય બાજુઓ સમાન છે। તો લંબચોરસની સામસામેની બાજુઓ સમાન હોય જ્યારે ચોરસની બધી બાજુઓ સમાન હોય છે। તો અહીંયા જુઓ કે લંબચોરસની બધી બાજુ સમાન નથી માટે લંબચોરસ ચોરસ કહેવાય નહીં। આમાં બીજા ગુણધર્મો જોઈએ કે લંબચોરસના ચારેય ખૂણા કાટખૂણા અને ચોરસના પણ ચારેય ખૂણા કાટખૂણા આ રીતે। ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ કે લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે। આના વિકર્ણો પરસ્પર દુભાગે એટલે કે બંનેના સરખા ભાગ કરે। જ્યારે ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે। કાટખૂણે દુભાગે। હવે કાટખૂણે દુભાગે એટલે અહીંયા કાટખૂણો બનાવે। દુભાગે છે તો ખરા। એટલા માટે જરા ધ્યાનથી સમજો કે લંબચોરસની સામસામેની બાજુ સરખી તો ચોરસની બધી બાજુ સરખી થાય છે માટે ચોરસની પણ સામસામેની બાજુ સરખી કહી શકાય। લંબચોરસના ચારેય ખૂણા કાટખૂણા તો ચોરસના પણ ચારેય ખૂણા કાટખૂણા। લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે તો લંબચોરસના કાટખૂણે દુભાગે પણ દુભાગે છે ખરા માટે ચોરસના બધા જ ગુણધર્મો લંબચોરસમાં છે પણ લંબચોરસના ગુણધર્મો ચોરસમાં જોવા મળતા નથી માટે દરેક લંબચોરસ એ ચોરસ નથી પણ દરેક ચોરસ એ લંબચોરસ કહી શકાય। ત્યારબાદ બીજા પ્રશ્નનો અભ્યાસ કરીએ કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ છે। તો જુઓ સૌપ્રથમ સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ। અહીંયા સમબાજુ અને અહીંયા સમાંતર બાજુ। સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય કે જેની ચારેય બાજુઓ સમાન હોય। ચારેય બાજુઓ સમાન હોય। આના ચારેય ખૂણા કાટખૂણા હોતા નથી। જો ચાર બાજુ સમાન અને ચારેય કાટખૂણા કરીએ તો એ ચોરસ બની જાય। જ્યારે સમાંતર બાજુ કોને કહેવાશે કે સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય। આ બે બાજુ સરખી આ બે બાજુ સરખી સામસામેની બાજુઓ સમાન હોય। તો અહીંયા જુઓ સમાંતર બાજુમાં બીજો એક ગુણધર્મ છે કે વિકર્ણો દુભાગે। તો આમાં પણ વિકર્ણો દુભાગે છે। સમબાજુના વિકર્ણો પણ દુભાગે અને સમાંતર બાજુના ચતુષ્કોણના પણ વિકર્ણો દુભાગે। સમબાજુમાં ચોરસની જેમ વિકર્ણો કાટખૂણે દુભાગે છે પણ હા દુભાગે છે ખરા એટલે કે બે સરખા ભાગ થાય છે ખરા। એટલા માટે કહી શકાય કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણના દરેક ગુણધર્મનું પાલન કરે છે માટે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આ વિધાન સાચું છે।
બાદ વિધાન સી તરફ જઈએ તો વિધાન સી આવું છે કે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. તો સમજીએ, અહીંયા ચોરસ દોરીએ અને ચોરસના ગુણધર્મો, અહીંયા સમબાજુના ગુણધર્મો. તો સમબાજુ ચતુષ્કોણની ખાસિયતો કે સમ એટલે સરખી અને બાજુ એટલે કે ભુજાઓ ચારે ચાર બાજુ સરખી હોય. તો આપણે જાણીએ છીએ ચોરસની ચારે ચાર બાજુઓ સરખી હોય. ચોરસનો બીજો એક નિયમ છે ચારે ખૂણા કાટખૂણા. આનો કોઈ નિયમ નથી, ખૂણાઓના માપ બદલાય ચલાયમાન છે. એટલે કે ચારેય બાજુ સમબાજુ ચતુષ્કોણની સરખી, ચારેય બાજુ ચોરસની સરખી, એટલે બાજુઓની દ્રષ્ટિએ બંનેના ગુણધર્મો સરખા છે. ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણનો બીજો ગુણધર્મ કે આના વિકર્ણો જે છે એ કાટખૂણે દુભાગે. અહીંયા કાટખૂણો બનાવે અને દુભાગે એટલે કે વિકર્ણોના માપ આ રીતે, આ માપને આ માપ સરખા થાય, આ માપને આ માપ સરખા થાય. એટલે વિકર્ણ કાટખૂણે દુભાગે. આ બીજો ગુણધર્મ છે. તો ચોરસના વિકર્ણો પણ કાટખૂણે જ દુભાગે છે. માટે સમબાજુ ચતુષ્કોણમાં દરેક ગુણધર્મો ચોરસમાં સમાય છે અને ચોરસના બધા ગુણધર્મો સમબાજુમાં સમાતા નથી. ચોરસનો કયો ગુણધર્મ સમબાજુમાં સમાતો નથી કે આ ચારેય ખૂણા કાટખૂણા, એ ગુણધર્મ સમાતો નથી. તો અહીંયા પૂછ્યું છે દરેક ચોરસ એ સમબાજુ છે, તો હા, દરેક ચોરસ એ સમબાજુ છે, કારણ સમબાજુના બધા ગુણધર્મો ચોરસમાં છે. પણ જો આમ પૂછે કે દરેક સમબાજુ એ ચોરસ કહેવાય તો ના કહેવાય, કારણ ચોરસના દરેક ખૂણા કાટખૂણા હોય કે જે સમબાજુમાં દરેક વખતે શક્ય નથી. ત્યારબાદ ડી કે દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. પ્રશ્ન ધ્યાનથી જોજો, ઉપર સુધી છે હતું ને આમાં નથી આવી ગયું. તો દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોઈએ અને ચોરસના ગુણધર્મો જોઈએ. તો સમાંતર બાજુ કોણે કહેવાય કે જેની સામ સામેની બાજુઓ સમાન અને સમાંતર હોય. સામ સામેની બાજુઓ સમાન અને સમાંતર. તો આમાં સામ સામેની બાજુ સમાન અને સમાંતર. તો ચોરસનો વિચાર કરીએ તો ચોરસની ચારેય બાજુઓ સમાન છે અને એકબીજાને સામ સામેની બાજુઓ સમાન અને જોડે જોડે સમાંતર છે. બીજા ગુણધર્મની વાત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણના, તો સામ સામેના ખૂણાઓના માપ સમાન હોય. સામ સામેના ખૂણાઓના માપ સમાન, આની સામેનો આની સામેનો આ બંને ખૂણાઓ સમાન હોય. એ જ પ્રમાણે બીજા બે ખૂણા રહ્યા, આ બંને ખૂણા સમાન હોય. તો ચોરસના તો ચારેય ખૂણા કાટખૂણા, એટલે સામ સામેના તો સમાન છે જ, પણ બધા સમાન છે. એટલે ખૂણાઓમાં સામ સામેના ચોરસના પણ સમાન છે. એટલે એક ગુણધર્મનું પણ પાલન થાય છે. બીજો ગુણધર્મ આવો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે. ચોરસના પણ પરસ્પર દુભાગે છે. માટે દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે અને અહીંયા નથી આપ્યું છે, માટે આ વિધાન ખોટું. જો છે હોત તો વિધાન સાચું હોત. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. તો એનો અભ્યાસ કરીએ. તો પહેલા તો સમબાજુના ગુણધર્મો શોર્ટમાં છે અને પછી પતંગાકાર ચતુષ્કોણના ગુણધર્મો. સમબાજુ ચતુષ્કોણનો ગુણધર્મ છે કે બધી બાજુઓ સમાન. આ પ્રમાણે જ્યારે પતંગાકાર પતંગ જેવો આકાર ધરાવે છે આ રીતે,
હવે એની પાસેની બાજુઓ સમાન હોય છે. આની પાસેની બાજુ આ અને આની પાસેની બાજુ આ, પાસેની બાજુઓ સમાન હોય છે. એટલે પહેલા જ ગુણધર્મનું પાલન જોવા મળ્યું નહીં. માટે પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ નથી. પતંગાકાર ચતુષ્કોણના બીજા ગુણધર્મો આવા છે કે એક વિકર્ણ બીજા વિકર્ણને કાટખૂણે દુભાગે. એટલે માત્ર એક જ વિકર્ણનો બે ભાગ સરખા પડે, બીજા વિકર્ણના પડતા નથી. બીજો પ્રશ્ન છે એફ કે દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. ઊંધું પૂછ્યું છે. તો પતંગાકાર ચતુષ્કોણના ગુણધર્મો જોઈએ કે પતંગાકાર, તો હમણાં જ જોયું એ પ્રમાણે કે સામેની બાજુઓની પાસેની બાજુઓની જોડ સરખી હોય. જ્યારે સમબાજુ દોરીએ, સમબાજુ કોને કહેવાય કે જેની ચારે ચાર બાજુઓ સરખી હોય. તો આની પાસેની પણ સરખી છે એમ કહેવાય. ચારે સરખી તો પાસેની સરખી. પતંગાકાર ચતુષ્કોણના બીજા ગુણધર્મની ચર્ચા કરીએ તો બીજો ગુણધર્મ કંઈક આવો છે કે એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે. એક વિકર્ણ બીજા વિકર્ણને જો જોવા જઈએ તો અહીંયા ધ્યાન આપો, તો અહીંયા વિકર્ણ કાટખૂણે દુભાગે. આ પ્રમાણે કાટખૂણે ભાગે છે, કાટખૂણા બને છે. તો અહીંયા પણ વિકર્ણો કાટખૂણે દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે છે. એટલે અહીંયા વિકર્ણો પતંગાકારની વાત કરવા જઈએ તો આકૃતિ બદલાય. ધારો કે આ પ્રમાણેની પણ ઘણી વખત આકૃતિ હોય છે. અહીંયા આ બાજુઓ સરખી અને આ બે બાજુઓ પાસેની આ બે અને આ બે બાજુઓ સરખી. તો અહીંયા પણ વિકર્ણો એકબીજાને કાટખૂણે હોય, અહીંયા કાટખૂણો બનાવે. તો સમબાજુમાં તો ચારે ચાર વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે. તો વિકર્ણોનો ગુણધર્મ પણ લાગુ પડે છે. હવે આમાં એક બીજો નિયમ છે કે પતંગાકાર ચતુષ્કોણનો જો ગુણધર્મ કંઈક આવો છે કે જે બે બાજુઓ સમાન હોય, એટલે કે આની વાત કરવામાં આવે આ ચતુષ્કોણની પતંગાકાર, તો આ બે બાજુઓ અને આ બે બાજુઓ સરખી. તો આ બે બાજુઓથી જે ખૂણો અહીંયા બને અને જે ખૂણો અહીંયા બને એ બે સરખા હોય, જ્યારે આ બંને ખૂણા સરખા હોતા નથી. સમાન બાજુ આ બે બાજુ, આની સામેની બાજુ આની સામેની બાજુ જે ખૂણા બનાવે એ ખૂણા સરખા હોય. એ પ્રમાણે અહીંયા જુઓ, આ બાજુ અને આ બાજુ આ ખૂણાઓ સરખા, જ્યારે આ બે સરખા હોતા નથી. તો સામેના કોઈ એક ખૂણા સરખા હોય તો સમબાજુ ચતુષ્કોણના સામેના બધા જ ખૂણા, આની સામેનો અને આની સામેનો, આ બંને સરખા અને આ બંને સરખા હોય છે. તો કહી શકાય કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે. ત્યારબાદ આગળનો મુદ્દો છે જીમાં કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. તો સમલંબ ચતુષ્કોણમાં આપણે જોયું કે પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય. તો સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય છે કે સામેની બાજુઓ સમાન અને સમાંતર હોય, અને આ બંનેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય, જે સમલંબ ચતુષ્કોણ દર્શાવે છે. તો હા છે. ત્યારબાદ દરેક ચોરસ સમલંબ છે. ચોરસના ચારેય ખૂણા કાટખૂણા છે, એટલે કે 90ના. તો જો પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય જ છે, માટે એ પણ સમલંબ ચતુષ્કોણ કહેવાશે. તો એ પણ સાચું છે. સીમાં દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે.
તો જો સૌપ્રથમ સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ અને આના ગુણધર્મો ચોરસમાં લાગુ પડે છે કે નહીં એની ચર્ચા કરીએ. જોડે જોડે લંબચોરસની પણ ચર્ચા કરીએ. તો સમબાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુઓ સમાન હોય. ચોરસની પણ ચારેય બાજુઓ સમાન હોય છે. ત્યારબાદ લંબચોરસની વાત કરવામાં આવે તો સામસામેની બાજુઓ સમાન હોય. તો એક સીધું ગણિત છે. જો થોડું વિચારવામાં આવે તો જો આની સામસામેની બાજુઓ સમાન છે, ચોરસની ચારેય બાજુઓ સમાન, તો એની સામસામેની બાજુ પણ સમાન છે એમ કહી શકીએ. એટલે બાજુની દ્રષ્ટિએ દરેક સમબાજુ ચોરસ છે કહી શકાય. દરેક ચોરસ એ સમબાજુ છે અને દરેક ચોરસ એ લંબચોરસ પણ છે. એટલે એક વિધાન બાજુઓની દ્રષ્ટિએ દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ તેમજ લંબચોરસ છે એ સાચું. ત્યારબાદ બીજી ચર્ચા કરીએ કે સમબાજુ ચતુષ્કોણ છે, આના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. અહીંયા તો ચોરસના વિકર્ણો પણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. લંબચોરસની વાત કરવામાં આવે તો આના વિકર્ણો માત્ર દુભાગે, કાટખૂણે દુભાગતા નથી, માત્ર દુભાગે. તો જો ચોરસના કાટખૂણે દુભાગે પણ દુભાગે તો છે. એટલે વિકર્ણની વાત કરવામાં આવે તો સમબાજુના વિકર્ણ ચોરસ જેવા છે અને બીજી વસ્તુ કે ચોરસના વિકર્ણો લંબચોરસમાં પણ એકબીજાને દુભાગે એમ દુભાગે પણ છે. એટલે વિકર્ણોની દ્રષ્ટિએ દરેક ચોરસ એ સમબાજુ કહેવાય અને લંબચોરસ પણ કહેવાય. ત્યારબાદ એક છેલ્લો ગુણધર્મ છે ખૂણાનો. લંબચોરસના ચારેય ખૂણા કાટખૂણા, ચોરસના પણ ચારેય ખૂણા કાટખૂણા. બધા ગુણધર્મો ચોરસના એ સમબાજુ ચતુષ્કોણ જેવા છે. દરેક ચોરસના ગુણધર્મો એ સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મ જેવા જ છે અને દરેક ચોરસના ગુણધર્મો એ લંબચોરસના ગુણધર્મોને પણ ફોલો કરે છે, એના જેવા છે. પણ સમબાજુના ગુણધર્મો ચોરસ જેવા નથી. કયો ગુણધર્મ સમબાજુનો ચોરસ જેવો નથી? કે આના ચારેય ખૂણા કાટખૂણા નથી. માટે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે પણ દરેક સમબાજુ એ ચોરસ નથી. આનો કયો ગુણધર્મ? તો આના વિકર્ણો કાટખૂણે દુભાગતા નથી. માટે દરેક લંબચોરસ ચોરસ ના કહેવાય, પરંતુ દરેક ચોરસ એ લંબચોરસ છે. માટે આ વિધાન સાચું છે. દરેક ચોરસ એ સમબાજુ તેમજ લંબચોરસ છે.